રાજ્યના અન્ય વિસ્તારોની જેમ વલસાડ જિલ્લામાં પણ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ માટેનું મતદાન આજે તારીખ 21મી ઓક્ટોબર 2010ના દિને યોજાનાર છે। ત્યારે તંત્ર એલર્ટ થઈ ગયું છે અને ચૂંટણીલક્ષી કામગીરી માટે અધિકારીઓની ટીમ અને સુરક્ષા માટે પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે। શહેરની પોલિટેકનિક કોલેજ ખાતે ઈવીએમ મશીનો આવી ગયા હતા, જ્યાં જરૂરી બંદોબસ્ત હેઠળ મતદાન મથકોએ રવાના કરવામાં આવનાર છે। ચૂંટણી જંગ દરમિયાન તાલુકા જિલ્લા પંચાયતની કુલ 31 બેઠકો માટે 77 ઉમેદવારો વચ્ચે રસાકસી જામશે અને તેઓનું ભાવિ ઈવીએમ મશીનમાં કેદ થશે। વલસાડ જિલ્લા કલેક્ટર નલિનભાઈ ઠાકરની રાહદરી હેઠળ જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે અને જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્રસિંહ વાઘેલા અતિ સંવેદનશીલ મતદાન મથકો ઉપર નજર રાખી રહ્યા છે। વલસાડ જિલ્લામાં ચૂંટણીઓ દરમિયાન 156 મતદાન મથકો સંવેદનશીલ અને 16 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે, જેની ઉપર તંત્ર બાજ નજર રાખી રહ્યું છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। ચૂંટણીલક્ષી કામગીરી માટે 21 ચૂંટણી અધિકારીઓ અને 27 મદદનીશ ચૂંટણી અધિકારીઓ કામગીરી બજાવી રહ્યા છે। જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે કુલ 959 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં વલસાડ તાલુકામાં 237, પારડી તાલુકામાં 212, ધરમપુર તાલુકામાં 150, કપરાડા તાલુકામાં 180 અને ઉમરગામ તાલુકામાં 180 મતદાન મથકોનો સમાવેશ થાય છે। જિલ્લામાં કુલ મતદારોની સંખ્યા 7,68,707 ની છે, જેમાં પુરુષ મતદારની સંખ્યા 3,90,758 અને સ્ત્રી મતદારોની સંખ્યા 3,77,949 ની છે। આજે તારીખ 21મીએ યોજાનારી ચૂંટણીઓ પૂર્વે તમામ કાર્યવાહીને આખરી ઓપ આપી દેવાયો છે, ત્યારે સાંજ સુધીમાં ઉમેદવારોના ભાવિ મતપેટીઓમાં સીલ થઈ જશે।